સાંજે 4ના ટકોરે ભરૂચની જીએનએફસી કોર્પોરેટ બિલ્ડિંગ ખાતે મોક ડ્રીલનો પ્રારંભ કરાયો હતો. જિલ્લા વહીવટીતંત્ર તેમજ જીએનએફસીના સ્ટાફ સાથે સાયરન વાગતા બિલ્ડિંગમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા. તે સાથે મોક ડ્રીલની શરૂઆત થઈ હતી. સાયરનો ગુંજી ઉઠતા જીએનએફસી તેમજ નગરપાલિકાના ફાયર ફાઇટરો સાથે એમ્બ્યુલન્સનો પણ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને 250 જેટલા કર્મચારીઓને બહાર કાઢી 3 થી 4 જેટલા ઇજાગ્રસ્ત કર્મચારીઓને હોસ્પિટલ પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. મોક ડ્રીલ દરમિયાન તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ સંકલનમાં રહી સફળ બનાવી હતી. હાલ જીએનએફસી ખાતે એક કેઝ્યુઅલિટી બની છે, જેમાં એર સ્ટ્રાઇક થઈ છે અને 250 માણસો આ બિલ્ડિંગમાં હતા, જેમાંથી 5 લોકો સિવિયર, 5માંથી 2 લોકો સિવિયર ઇન્જર્ડ થયા છે. 3 લોકોને હોસ્પિટલમાં પહોંચાડેલા છે. 2 જે લોકો છે એને ટેમ્પરરી આપણે મોટી હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ અત્યારે, અને બાકીના બધા લોકો સલામત છે. હમણાં આરએનબીની ટીમ પણ આવી જશે અને સાથે સાથે અમારા બધા જ વિભાગો હાજર છે, પોલીસની બધી ટીમ હાજર છે અને વહીવટી તંત્ર પણ હાજર છે. આગળની કાર્યવાહી આપ જોઈ શકો. આજ રોજ ઓપરેશન અભ્યાસના અનુસંધાને એક સરકાર દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી હતી કે અગર જો ભવિષ્યમાં એર સ્ટ્રાઇક વગેરે થાય તો તેના અનુસંધાને આપણે કેવા ત્વરિત પગલાં લઈ શકીએ છીએ. તેના અનુસંધાને એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ભરૂચ ખાતે જીએનએફસી ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું ને જેમાં એવું એઝમ્પશન કરવામાં આવેલું હતું કે અગર એર સ્ટ્રાઇક થાય તો શું કરવામાં આવે. તો જેના અનુસંધાને સૌપ્રથમ સાયરન વગાડવામાં આવેલું હતું એક્ઝેક્ટ 4 વાગે. ત્યારબાદ જે કર્મચારીઓનો કે જે રિસ્પોન્સ આવેલો છે, જે એકદમ ખૂબ જ ક્વિક રિસ્પોન્સ આવેલો છે, જે આપ લોકોએ જોયો હશે. કદાચ 2 જ મિનિટની અંદર 500 કરતાં વધુ કર્મચારીઓ એક જ જગ્યાએ ભેગા થઈ ગયેલા હતા. ત્યારબાદ એવું જોયેલું છે આપણે કે 5 લોકોને જે કેઝ્યુઅલિટી થઈ છે, જેના અનુસંધાને તાત્કાલિક એમ્બ્યુલન્સની હાજરી પણ જોવા મળેલી છે. તેમાં પોલીસ તેમજ અન્ય દરેક સ્ટાફનું એક કોઓપરેશનથી ઓપરેશન પાર પાડેલું છે અને દરેક વસ્તુમાં બહુ જ પ્રોપર રિસ્પોન્સ મળેલો છે. આ જ રીતે અંકલેશ્વર તેમજ દહેજ ખાતે પણ મોકડ્રીલનું આયોજન કરાયું હતું, જેનું કલેક્ટર ગૌરાંગ મકવાણા અને આરડીસી એનઆર ધાંધર, ડીડીઓ યોગેશ કાપસે, ડિઝાસ્ટર વિભાગના કંટ્રોલ રૂમ ખાતેથી તમામ માહિતીનો ત્યાગ મેળવવામાં આવ્યો હતો. યોજાયેલ મોકડ્રીલમાં હવાઈ હુમલાની સાયરન વાગે ત્યારે શું કરવું, તેનાથી બચવા કેવા પગલાં લેવા જોઈએ સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ વિભાગની સૂચના અનુસાર આજરોજ ભરૂચ જિલ્લામાં 3 સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. બરાબર 4 વાગે વિવિધ સ્થળોએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ નગરપાલિકા વિસ્તારમાં સાયરન બ્લો કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકો સલામત સ્થળે ખસી જાય એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવેલી. એ પ્રમાણેની કાર્યવાહી સમગ્ર જિલ્લામાં કરવામાં આવી છે. 3 મહત્ત્વના સ્થળો જ્યાં વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં ભરૂચમાં મોકડ્રીલનું આયોજન કરેલું, જેમાં એક સિમ્યુલેટેડ આપણે વ્યવસ્થા કરેલી, જેમાં એર સ્ટ્રાઇક થયેલી હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ ઓપરેશન, હોસ્પિટલાઇઝેશન, બ્લાસ્ટ થયો હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ કરવું અને જે ઘાયલ થયા હોય અથવા તો મૃત્યુ થયું હોય એવા લોકોને હોસ્પિટલમાં લઈ જવા, એ આખી ડ્રીલની પ્રક્રિયા કરેલી છે. હાલમાં 3 સ્થળોએ ડ્રીલ ચાલુ છે અને ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ રીતે જે સૂચનાઓ સરકારશ્રીની હતી એ પ્રમાણે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે. સર, રાત્રે જે બ્લેકઆઉટ છે 7:30 વાગે, કઈ રીતનો હશે, કઈ પ્રકારનો નાગરિકોએ ધ્યાન રાખવાનું? આ જ મોક ડ્રીલનો જે બીજો ભાગ છે એ બ્લેકઆઉટ છે, જેમાં રાત્રિના સમયે જો કોઈ એર સ્ટ્રાઇક થાય તો એવા સમયે તમામ જે લાઇટ છે એ બંધ કરવાની થાય છે. ભરૂચ જિલ્લામાં, સમગ્ર જિલ્લામાં 7:30 વાગે લાઇટ્સ બધી સાયરન બ્લો થશે અને એના પછી તમામ લાઇટ સ્વૈચ્છિક રીતે બંધ કરવાની છે. આમાં તંત્ર તરફથી કોઈ પાવર કટ કે એવું નથી કરવામાં આવવાનું. લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરોની લાઇટ્સ બંધ કરવાની છે, પડદાઓને ઢાંકી દેવાના છે અને લાઇટ્સ દેખાય નહીં, જેથી જે પ્લેન જે પાયલટ હોય એને નીચે વસાહત છે, માનવ વસાહત છે એવો ખ્યાલ ના આવે, એટલા માટે બ્લેકઆઉટ કરવાની આપણે કાર્યવાહી કરવી પડે. તો એ અનુસંધાને 7:30 વાગે શાર્પ સાયરન વાગશે અને જેવું સાયરન વાગે ત્યારે લોકોએ અડધા કલાક માટે એટલે 8 વાગ્યા સુધી ઘરની લાઇટો બંધ કરવાની છે અને પડદાઓ ઢાંકવાના છે. સર, આ 7:30 દરમિયાન જે વાહન ચાલકો બહાર નીકળે એમના માટે શું કરવાનું હોય? શક્ય હોય ત્યાં સુધી વાહન ચાલકો સાઈડમાં કોઈને ટ્રાફિકને અડચણરૂપ ના થાય એ રીતે વ્હીકલને પાર્ક કરી અને લાઇટ્સ ઓફ કરી શકે છે.